કોર્પોરેશને સીલ કરેલી દુકાનોનું ડિમોલેશન કરાયું। સરદાર ભવનની ગલીમાં દબાણને લઈને કાર્યવાહી કરવામાં આવી। દબાણથી રસ્તો સાંકડો થઈ ગયો હતો, જેને લઈને કાર્યવાહી કરવામાં આવી। રસ્તો સાંકડો થવાના કારણે પાર્કિંગની પણ ઘણા સમયથી સમસ્યા હતી। દબાણના કારણે ફાયર કામગીરી વખતે મુશ્કેલી થાય તેવી પણ સ્થિતિ હતી। ત્યારે દબાણો દૂર કરવા વેપારીઓ સહમત થતા આજે દબાણો તોડવાની શરૂઆત કરાઈ છે। તો 85 જેટલી દુકાનોના ઓટલા તોડીને રસ્તો ખુલ્લો કરાયો છે। 4 દિવસ પહેલા 100 જેટલી દુકાનો સીલ કરાઈ હતી। અત્યારે હાલ ટ્રાફિક રોડ લાઇન રિલેટેડ ડિમાર્કેશન કરવામાં આવેલ છે અને તે મુજબ દબાણ શાખાની ટીમ અને પોલીસ બંદોબસ્તને સાથે રાખીને નાના મોટા જે કે દબાણો આવે છે દબાણ દૂર કરવાની કામગીરી આશરે 125 જેટલી દુકાનોનું સર્વે કરેલો અને 70 થી 80 દુકાનો અત્યારે જે કે નાના મોટા દબાણો આવે છે એનું ડિમાર્કેશન કરેલું છે। 15-20 જેટલા દબાણો જે દુકાનદારો છે એમનું સ્વૈચ્છિક દબાણ દૂર કરી રહ્યા છે અને બીજા બધા નાના મોટા જે દુકાનો બંધ છે તે નથી અહીં ઉપલબ્ધ એ લોકોના અમે દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવાની કામગીરી કરતા। મારી જે રજૂઆત હતી કે અમે પૂરો સહકાર આપીશું અને આજે સવારે માપણી કરીને જેનું બી ઓટલા બાર હતા બધા અમે સ્વૈચ્છિક રીતે તોડ્યા છે, અમે એ બી તોડી રહ્યા છે, અમે પૂરો સહકાર આપી રહ્યા છે। સરસ સારું છે, અમે સહકાર આપીને ટ્રાફિકનો મસલો હલ થઈ જાય છે એ સારામાં સારું છે અને સારી રીતે થઈ રહ્યું છે બધું। આપણે કાયદેસર તો ચાલુ પડશે, જે કાયદેસર અત્યારે આપણે સ્માર્ટ સિટીમાં રહેવું છે તો આપણે કાયદેસર જે આવતા હોય એ આપણે દબાણ તોડીને આપણે વ્યવસ્થિત રીતે કાયદાથી ચાલીશું। આપણે વડોદરાના સરદાર ભવનના ખાંચામાં 100 જેટલી દુકાનો એક અઠવાડિયા પહેલા સીલ કર્યા બાદ કોર્પોરેશનની ટીમો દ્વારા આજે દબાણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। રાજકોટની જે આગની ઘટના બની ત્યારબાદ અહીંની 100 જેટલી દુકાનો છે સીલ કરવામાં આવેલી। અહીંયા ટ્રાફિકની સમસ્યા રહે છે। આ ઉપરાંત જે ઓટલા બનાવી દીધા છે વેપારીઓ એના કારણે ટ્રાફિક ખૂબ જ કન્જેસ્ટેડ રહે છે। જો આગ લાગે તો અહીંયા ફાયરની ટીમ પહોંચી જ ના શકે એવી સ્થિતિ હતી અને એના કારણે આ દબાણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્યારે કોર્પોરેશનની ટીમોએ 85 જેટલા ઓટલા અને દુકાનોનો સર્વે કર્યો હતો અને એ દુકાનોના ઓટલા અને બહાર જે દબાણ કરેલા હતા એ તોડવાની કામગીરી ચાલી રહી છે। રાજકોટની ઘટના બની બાદ વડોદરા કોર્પોરેશને લગભગ 300 જેટલી મિલકતો સીલ કરી હતી, પરંતુ આ પ્રથમ એવો દાખલો છે કે અહીંયા દબાણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દબાણ તોડવાના કારણે અહીં જે ટ્રાફિક થતો હોય એ પણ ઓછો થશે। આ ઉપરાંત આગ જેવી ઘટના બને તો ફાયરની ટીમો પણ અહીંયા પહોંચી શકે એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે। ગઈકાલે સરદાર ભવનના ખાંચાના વેપારીઓ છે રજૂઆત કરવા માટે કમિશનર કચેરી પહોંચ્યા હતા અને ત્યારબાદ એક નક્કી કરવામાં આવ્યું કે આ દબાણો તોડવામાં આવે। એ પ્રમાણે આજે દબાણની ટીમ છે વહેલી સવારથી આ દબાણો તોડી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।